આખા મિડલ ઇસ્ટમાં હું ફર્યો છું. મસ્કત, દુબઈ, અબુધાબી, શારજા, જિદ્દા, મક્કા, મદીના, બહેરીન, કુવૈત અને દુબઈ 7 વાર હું ગયો છું. વચ્ચે એક વાત કહી દઉં, આ ફોરેનની ક્યાંય વાત આવે, મેં જીવનમાં 2 શોખ રાખ્યા છે. એક મર્યાદાનું સ્તર ઊંચામાં ઊંચો રાખીને હાસ્ય સર્જવું અને વગર પૈસે જોવાય એટલા દેશ જોવા. એટલે હું 25 દેશ ફરી આવ્યો છું. આપણા ખર્ચે બહુ તો મુંબઈ જવાય અને મુંબઈ માટે કોઈ ઉછી ના આપે એમ માનો. મારે લંડન જવું છે, ન ભેગું થાય. આપણે પ્રોબ્લેમ જેને કહી છે ને, અમેરિકામાં છે ને આ શબ્દ બહુ તમને સાંભળવા મળે. આમ કાંઈક હોય ને આપણે કહીએ કે ભાઈ આ તકલીફ, નો પ્રોબ્લેમ. ટેમ્પાથી હ્યુસ્ટન અમે આવ્યા તો દિનેશ શુક્લ એટલે યુએસ ઓઇલ કોર્પોરેશનના ચેરમેન, એને અહીંયા અમારો ઉતારો હતો એના બંગલે, એટલે એ લેવા આવ્યા હતા એરપોર્ટ. હવે બીજા કલાકારોને સામાન આવ્યો, મારી બેગ જ ન રહેવાની, બેગ ખોવી ગઈ. બોલો, તો મને તો કાંઈક થઈ પડ્યું. આ પારકા પ્રદેશમાં બેગ ખોવી જાય, હવે આપણું થશે શું? એટલે દિનેશભાઈને કીધું કે મારી બેગ ખોવાઈ ગઈ. અરે કે બેગ જ ખોવાની છે, નો પ્રોબ્લેમ. હાલો કે કોન્ટિનેન્ટલ એરલાઇન્સની ઓફિસમાં અમે ગયા, મેનેજરને વાત કરી, આમ ચાર્ટ એને કાઢ્યો, હવે આમાંથી તમારી જે બેગ હોય એ કયો. તો મારી બેગ જેવું જ ચિત્ર હતું કે બસ આજ આવી જ હતી. એટલે એણે મને લેખિત આપ્યું કે જગતના પડમાંથી ગમે ત્યાં અમારી એરલાઇન્સ ચાલતી હશે ત્યાં તપાસ કરીને કાલે 11 વાગ્યા પહેલા હ્યુસ્ટનના સરનામે તમારી બેગ પહોંચી જાય. અને બીજે દી 11:15 થયા ત્યાં તો એનો માણસ આવ્યો, મને કે કરો સહી અને સંભાળી લ્યો બેગ. હું તો ખુશ થઈ ગયો. મને એમ થયું મારી ચોકસાઈ કેવી પડે. અમારે ઘરમાં ખોવાની હતી, 3 દી નહોતી જતી. પછી મને એ વિચાર આવ્યો કે આ નો પ્રોબ્લેમ કરે. એટલે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ પ્રોબ્લેમ? પ્રોબ્લેમ કોને ગણવા? તો પ્રોબ્લેમ મીન્સ ધ ડિસ્ટન્સ બિટવીન રિયાલિટી એન્ડ એક્સપેક્ટેશન. અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર, એનું નામ સમસ્યા. અને એની એવી અસર થઈ કે ગાંધીજીનું જીવન બદલી. પહેલી વાત એ છે કે સૌના ભલામાં આપણું ભલું સમાયેલું છે. વાણંદ અને વકીલના વેતન હરખું હોવું જોઈએ એમ, કારણ કે આજીવિકા જીવવાનો બધાનો અધિકાર. અને એક વાત જે એમાં આવી ને કે મજૂર અને કિસાન જે રહ્યા ને એનું જીવન જે રહ્યું એ ઉત્તમમાં ઉત્તમ જીવન. જીવનનો ઉદ્દેશ શું એ ચર્ચા આપણે કરી છે, ઓલા કોઈ દી નથી કરી. કારણ કે એ જીવન જીવે છે, આપણે જીવવાનો પ્રયાસ કરીશું. આલ્બર્ટ આઇન્સ્ટાઇનને એક યંગ પત્રકારે પૂછ્યું કે સર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ? એટલે આઇન્સ્ટાઇન કે યંગ મેન લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ. જીવનનો અર્થ શું છે? તો આઇન્સ્ટાઇન કે જીવનનો કોઈ અર્થ જ નથી. એટલે ઓલો નિરાશ થઈ ગયો અને હાલતો થયો. એટલે પાછો બોલાવ્યો આઇન્સ્ટાઈને અને પછી કીધું કે યંગ મેન લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ બટ યુ કેન ગીવ મિનિંગ ટુ યોર લાઈફ. જીવનનો કોઈ અર્થ નથી, પણ તમે જીવનને અર્થપૂર્ણ બનાવી શકો એમ. દુનિયાનો મહાન સંગીતકારો મોઝાર્ટ, બીથોવન ને મોઝાર્ટ ને સેબાસ્ટિયન બાક ને. તો મોઝાર્ટ પણ ગીવાન ગયો. એને પૂછ્યું કે મારે મ્યુઝિક કમ્પોઝ કરવું છે. એટલે એને આમ જોઈને મોઝાર્ટે કીધું તમારી ઉંમર હજી નાની ગણાય એમ. ઓલો કે એમ તો તમે 6 વર્ષની ઉંમરથી મ્યુઝિક કમ્પોઝ કરતા. એટલે મોઝાર્ટે એને એટલું જ કીધું કે યુવાન હું કોઈને પૂછવા નહોતો ગયો. તું મને પૂછવા આવ્યો ને એમ હું કોઈને પૂછવા નહોતો ગયો.
નહીં. આ મારો જ હાથ છે, તમને હથેળી દેખાય, મને પોસો દેખાય, મારો જ હાથ છે. તમારી દ્રષ્ટિમાં મારી દ્રષ્ટિમાં ફેર છે એટલે હરખ્યું નથી દેખાતું. એનો અર્થ એવું છે કે ગલોંદા છે? ઘણા આપણા જ કે ફાવી ગયું. આપણે કોઈ દી કઈ રૂપિયા ન દેતા, બીજા 4-4 લાખ દેતી ગાંડી ના છે બધા એમને. એટલે એ બધા ગાંડા ને બધા એમ. એટલે અમને એક રાત ના એટલે દઈ દે લાખણસિંહ બાપુ ને અમને બધાને બોલાવે એટલે હું બધા ઘર કી મુર્ગી દાલ બરાબર નહીં. સત્ય કહું છું, શાસ્ત્રની વાતો હાલતો ન્યાય એમ કે એવું ક્યાં લખ્યું, એટલે ત્યાં તમે નથી વાંચ્યું એટલે તમે આવો તો ખરા. એમાં કૃષ્ણ કોઈ દી ખોટો ન હોય. પિતાંબરમાં ઘણા કે પિતાંબરે એમ કીધું કે કૃષ્ણ આગળ બોલ્યું બદલવાનો છે એટલે દોરંગાની હારે ન રહેવાય. દોરંગો ન હોય, મારો ગોવિંદ મારથી ફોઠો ન પડે એટલે પિતાંબર કે હું હટી ગયો છું. અને ભાંગલા રથનું પૈડું લીધું હાથમાં. તા તો ભીષ્મ હથિયારનો ઘા કરીને ત્રાહીમાં આમ શરણાગત. બસ મોહી પ્રતિજ્ઞા તો એકાદ. કૃષ્ણ કીધું કે આ મૂક્યું મોહી પ્રતિજ્ઞા તો એકાદ. કઈ જગ્યાએ કૃષ્ણ ખોટો છે ગયો? હે દાદા તું એમ કેતો હો કે આજ જો કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવું તો ગંગા સૂત ન કહાવું, મારો ભીષ્મ ગંગાનો દીકરો મટી જાય, કૃષ્ણ જોઈ ન શકે, એટલે તારી પ્રતિજ્ઞા પાળવા માટે મેં હાથમાં થયો. પછી હાજે અર્જુન ને કૃષ્ણ બે બેઠા ને બહુ બેઠ્યા. આપણે લાકડીભાઈ બહુ સારી વાત કરી, આપણે ઘડીકમાં ભૂલી જઈએ. ઓલે એને વિરાટ રૂપ દેખાડ્યું છે તોય અર્જુનને પાછું કીધું હું હથિયાર લઈને બે મદી જાય તો ભલે બોલ્યું તોલું બદલાય. અર્જુન કે તારો ડોહો ટાળી દે, વાયડો થાશે. કહું એમ કર્યા હતા ને ભાઈ. એટલે કારક લાકડીજીભાઈ મને એવું થાય કે હથિયાર ઉપાડવા માટે ગીતાનું ઉત્પત્તિ ને, પણ વિચાર મને એવો આવે દુર્યોધને આપણને કેટલો ખોટમાં નાખી દીધા. આ દુર્યોધન યુદ્ધ કરવા માટે તૈયાર થયો છે, અર્જુન યુદ્ધ નથી કરતો. અર્જુનને હથિયાર હાથમાં લેવરાવવા માટે આ ગીતાનું સર્જન થયું. જે હથિયાર લેવા માટે ગીતાનું, માફ કરજો ધ્યાન આપજો વાતમાં, કે હથિયાર ઉઠાવવા માટે જે ગીતાનું બાપુ સર્જન થયું એ જ ગીતા આજે વાંચીએ તો હથિયાર હેઠા પડી જાય છે. તો માની લ્યો કદાચ એવું બન્યું હોત કે વિરાટ રૂપ દુર્યોધને જોઈ ગયો અને એને દેખાડ્યું હતું તે પહેલા જ વાર એને બતાવ્યું પણ ન મેળવ્યું. પણ માની લો કે અત્યારે એ જોઈ ગયો અને કીધું કે ઓહો આની આમ તારો થોડો બધા તારો બાપ બુકડો બોલાવી દે, વાહ કાઢ નાખે એ ભાઈ આવું માની ગયો હોત અને એને કૃષ્ણના ચરણોમાં હથિયાર મૂકી દીધા હોત કે ગોવિંદ અમારે નથી બાંધવું, પછી અર્જુન નો માનતો હોત. કૃષ્ણ ભલે કે પણ આને અમારી માથે લુગડા નથી રહેવા દીધા, મૂકું નહીં. અને પછી કૃષ્ણએ એને હથિયાર મુકાવવા માટે ગીતા બોલ્યો હતી કેવી હોત. એને હથિયાર દાદા મુકાવવા માટે જો પછી ભગવાન 18 અધ્યાય લીધા ઈ કેવા હોત. આજ અહીંયા પિતાંબરે કીધું કે મારો નાથ મારથી ભોઠો ન પડે. આજ દ્વારકાની બજારમાં પિતાંબર પડી ગયો, પાછું ધરતીએ કીધું કે આજ કેમ? ત્યારે કીધું કે રોજ હારે રહેતા હોય ને, વર્ષો જીનો ભેરું આવતો હોય ને, ત્યારે હારે રહેવા વાળાને ઘડીક હટી જવાય, ભલે અહીંયા મળી લેતા, એટલે હું ઘડીક આજ હટી ગયો છું. પણ સુદામાએ જ્યાં ગોવિંદ નામ દોડતો જોયો ભાઈ આવતો, કેવા ગયો બુઢાપો વયો ગયો હતો. કોઈના ઘરે કોઈના પ્રસંગમાં જવું તો આવી તૈયારીમાં જ જવું. કેના ઘરે આમ જો ભાઈ આમ ભલે ઘડીક ઠામડા ધોવા પડે, ઘડીક ભલે થાળીઓ લેવી પડે. આવો નાનો મનસુબો ઘડીને તમે જાઓ ને
અને એમાં એ બથ ભરીને મળી જાય, અરે મારા બાપ તમારે થોડા કાંઈ કામ કરવાનું હોય, બેસી જાઓ, અને અરે બેહો બેહો મારો બાપ, તો કેટલો મોભો વધે. પણ આપણે એવી તૈયારીમાં જાય કે આપણે ભાળ છે તો આમ આવશે, આમ કરશે, અહીંયા બેઠા છે, તો આપણે જાય તેથી જ એને વેવાય વાતું કરતો હોય. કારણ કે અંદરનું એક વાતાવરણ મોટું કરીને ગયા છો તમે, તમારી જાતને તમે મોટી કરી નાખી.